કર્યું ને સીધો જ પાકિસ્તાનને પણ સંદેશ આપી દીધો છે કે ટેરર અને ટ્રેડ એક સાથે ન થાય, પાણી અને લોહી એક સાથે નહીં વહે. સાથે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સાથે ફક્ત અને ફક્ત પીઓકેને લઈને વાતચીત થશે ને પણ કહી દેવામાં આવ્યું કે દરેક કદમ પર દરેક પગલા પર પાકિસ્તાનની ખરી કસોટી કરતા રહેશું. જો પછી એમાં થોડું આડું અવળું થયું તો પણ પછી એને લપડાક મારવામાં આવશે. એ પણ પ્રધાનમંત્રી મોદી કહી દીધું છે. આજ અંગે ચર્ચા કરીશું. અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. મનન ભટ્ટજી જોડાયા છે, દિનેશ પટેલજી, આશીષ કુમારજી. આપ ત્રણેયનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ આશીષજી, આપનું શું ટેક છે પ્રધાનમંત્રી મોદીની આ સ્પીચ આખી, જેમાં એક બાદ એક એમણે જે બિંદુઓ તાક્યા? શરૂઆત કરી ઓપરેશન સિંદૂરથી, બીજી વાત કરી કે કેવી રીતે પાકિસ્તાન વિશ્વભરમાં આતંકવાદ ફેલાવે છે, તેના તમામ મસીહાઓ પાકિસ્તાનમાં બેઠા છે. ત્રીજી મહત્વની બાબત એ કહી કે ફક્ત અને ફક્ત પીઓકેને લઈને જ આપણે વાત કરીશું, બીજી કોઈ કાશ્મીરની વાત નહીં. એક્ઝેક્ટલી આજના જે પ્રધાનમંત્રીશ્રીએ હમણાં આપણને દેશવ્યાપી જે સંબોધન કર્યું છે તેમણે આખી એક ઘટના હતી તેને ખૂબ સારી રીતે સમરાઇઝ કરી અને ભારતનો પોઈન્ટ ઓફ વ્યૂ આખા એક આ હમલા ઓપરેશન સિંદૂર ઉપર ક્લિયર કરી દીધો. અને ફક્ત એક જ એમનો એજન્ડા મને લાગ્યો, એ એજન્ડા હતો એન્ટી ટેરરિઝમ એક્ટિવિટી માટેનો. ભારતની જે પાકિસ્તાનના ટેરરિઝમથી ભારતને જે નુકસાન થઈ રહ્યું છે, જે ખતરાઓ થયા છે, તેની આમે એક લાલ આંખ કરી છે. અને જે એક્શન ભારતે લીધી તેના ઉપર એમણે બહુ ચોખ્ખો જવાબ આપ્યો છે. તમે જો એમણે 3 સેન્ટેન્સ કહ્યા. એક કીધું કે ટ્રેડ એન્ડ ટોક કેન નોટ ગો ટુગેધર, બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર. બરાબર? એટલે બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે શું ઈચ્છો છો નક્કી કરી લો. અમને તો બંને તરફ ફાવે એવું છે. જો તમારે ટ્રેડ રાખવો હોય, ટેરરિઝમ અને ટોક અને ટેરરિઝમ અને ટ્રેડ કેન નોટ ગો ટુગેધર. તો જો તમારે ટેરરિઝમ રાખવું છે તો ટ્રેડ નહીં મળે, ટેરરિઝમ રાખવું છે તો ટોક નહીં મળે, જો તમારે ખૂન જોઈએ છે તો પાણી નહીં મળે. બહુ સિમ્પલ વસ્તુ હતી. અને બીજું ફરીથી એમણે એક વસ્તુ એ પણ કહી દીધી કે અમે ફક્ત અને ફક્ત ટેરરિઝમ અને પીઓકે સિવાય કોઈ વાત તમારી સાથે કરવા માંગતા નથી. ભારતે પોતાનું વલણ બહુ સ્પષ્ટ કર્યું છે. હવે બહુ થઈ ગયું. આજનો જે કન્ડિશન છે, આજની જે પરિસ્થિતિ છે, તેને માટે ફક્ત અને ફક્ત પાકિસ્તાન જવાબદાર છે. અને પાકિસ્તાને પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. એણે કહેવું પડશે કે ના, હું હવે આ બધી જે બી નાપાક હરકતો કરી રહ્યો છું તેમાંથી હું બહાર આવીશ. અને નહીં આવે તો ભારત ફરીથી ઓપરેશન સિંદૂર ચાલુ રાખશે. બિલકુલ. અને મનનજી, બીજો સંદેશ એ પણ આપી દીધો, જ્યારે આપણે ઓપરેશન સિંદૂર કર્યું, આ લોકો પાકિસ્તાનમાં ખ્વાજા આસિફ, ત્યાંના શાહબાઝ શરીફ હોય, ઇશાક ડાર હોય, બિલાવલ ભુટ્ટો, આ બધા પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી એ પણ સંદેશ આપી દીધો કે ભાઈ આ ન્યુક્લિયર અમ્બ્રેલાની તમે જે વાત કરો છો એ ધમકી પણ ભારત સહન નહીં કરીને આપણે એ ત્યાં જમીન પર પણ બતાવ્યું. કારણ કે રાવલપિંડીમાં એમના એરબેઝ પર આપણે એ ધમાકા કર્યા, એ ન્યુક્લિયર સાઇટની બાજુમાં ધમાકા કર્યા, એ બતાવ્યું આપણે કે એનાથી આપણે ડરીશું નહીં. આજે ફરી એકવાર દેશને પણ કહ્યું. કોલિંગ ધ ન્યુક્લિયર બ્લફ. પાકિસ્તાન તો છે ને ન્યુક્લિયર ધમકી તો એવી રીતે આપે છે જેમ પાડોશનો છોકરો સૂતળી બોમ્બ ફોડવાની ધમકી આપતો હોય. એટલે આણ્વિક શસ્ત્રોને ખબર નહીં શું સમજી બેઠા છે. અને આને માટે પાકિસ્તાન, ચીન, તુર્કી આ બધા દેશો જવાબદાર છે. એમને પાકિસ્તાન પાસે ભારતને, કેમ કે ભારત મહાસત્તા ન બની જાય એવી રીતે એને માટે 90ના દશકમાં ભારતને રોકવા માટે, ભારતને કંટ્રોલ કરવા માટે પાકિસ્તાનને આણ્વિક ટેકનિક આપવામાં આવી છે. અને પાકિસ્તાનને જેવી બેજવાબદાર દેશને, બેજવાબદાર સત્તાને એક આણ્વિક મહાસત્તા બનવાની જે આ લોકોએ તક પૂરી પાડી છે, એને લીધે આજે સમગ્ર વિશ્વ હવે જો આ પાકિસ્તાન અણુશસ્ત્રો જો ન કરે નારાયણને ત્રાસવાદીઓ પાસે જતા રહે તો શું થાય? એટલે બહુ મોટો પ્રશ્ન છે. અને ખરેખર વડાપ્રધાનશ્રીએ જે કહ્યું ને કે વી કોલ્ડ ધેર ન્યુક્લિયર બ્લફ, બહુ મોટી વાત છે. કે ભારત બહુ મોટી, પાકિસ્તાનીઓ એક બાજુ ફાકા ફોજદારી કરતા હતા, એના નેતાઓ, પાકિસ્તાનની સેના કે અમારી પાસે અણુ બોમ્બ છે. અને ભારતે એના એટલા બધા સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલો મારી છે કે જેની એ લોકો હવે ગણતરી ભૂલી ગયા છે. એનું EDI કરીને એક અવેક્સ એરિયલ અર્લી વોર્નિંગ જેટ છે જે તોડી પાડ્યું છે. એમના કેટલા સૈનિકો શહીદ થયા, એમના આતંકી ઠેકાણાઓ પર આપણે વાર કર્યા. અને એનું જે ન્યુક્લિયર બ્લફ હતું એવું ને એવું રહી ગયું. એને બદલે પતંગિયા જેવા એણે ડ્રોન્સ મોકલ્યા જેને ભારતે પાછા તોડી પાડ્યા, એની મિસાઇલો તોડી પાડી, એના વિમાનો ઉપર આપણે અટેક કર્યો. એટલે આ છે ને, મને એવું લાગી રહ્યું છે આ એક એવી ક્લિયર ટેક્ટિક છે
કે સપોઝ તમારી બાજુમાં કોઈ તોફાની પાડોશી રહેતો હોય તો તમે એને પહેલાં 1 લાફો મારો, 2 લાફો મારો, પછી તમે ટેવ પાડી દો કે એને 10 લાફો મારવાની. તો આ વખતે આપણે એને એટલો બધા ધોયા છે કે હવે આ ઇટ ઇઝ અ ન્યૂ નોર્મલ નાઉ, કે હવે ભારત આતંક વિરુદ્ધની કાર્યવાહીમાં ગમે ત્યારે 9-10 મિસાઇલો મારશે તો પાકિસ્તાન કહેશે ના ના આ તો ઠીક છે, નોર્મલ છે, મોદી સાહેબ છે તો એ થોડી મિસાઇલો તો મારશે. એટલે ઇન ધ વોર અગેન્સ્ટ ટેરર એવું કહી શકાય કે આતંક, જો સિરિયસ શબ્દોમાં કહું તો આતંક વિરુદ્ધની લડાઈની અંદર હવે આ ન્યૂ નોર્મલ છે. ભારત હવે આતંક વિરુદ્ધ જે, અને જો ઓપરેશન સિંદૂર એક ઓનગોઈંગ પ્રોસેસ છે, આ પૂરું નથી થયું એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે અત્યાર પૂરતો શસ્ત્ર વિરામ છે એવું હું કહીશ, અને યુદ્ધ વિરામ નહીં કહું. આ એક સંઘર્ષ હતો જેમાં અત્યાર પૂરતો શસ્ત્ર વિરામ ભારતે સ્વીકાર્યો છે. પણ ફરીવાર આપણે રાહ જોઈને બેઠા છે કે ફરીવાર જે આતંકી ઠેકાણાઓમાંથી લોકો ભાગ્યા હતા, છુપાયા હતા, તે છેવટે તો પોતાને ઘરે પાછા આવશે જ, પોતાના અડ્ડા પર પાછા આવશે જ. તો એ અડ્ડાઓને પાછા આપણે ઉડાડશું, અને ક્યારે ઉડાવશું એ હવે પાછા આપણે નક્કી કરશું. એટલે આતંક વિરુદ્ધની લડાઈની અંદર એક આ બહુ મોટો મુકામ છે ભારતને માટે. ભારત હવે આતંકને સાંખી નહીં લે, એક મેસેજ આખા વિશ્વ માટે. દિનેશજી, ન માત્ર પાકિસ્તાન પરંતુ મને લાગે છે કે આજે આ સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પને પણ સંદેશ મળી ગયો, કારણ કે 2 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું હતું કે કાશ્મીરનો જે મુદ્દો છે એનો પણ વિવાદનો સુખદ અંત હું લાવી શકું છું. પ્રધાનમંત્રીએ કહી દીધું કે ભાઈ પાકિસ્તાન સાથે ફક્ત અને ફક્ત પીઓકે માટે વાત કરીશું, બાકી બીજા કોઈ મુદ્દે નહીં. વિકાસભાઈ નમસ્તે. અને આપણે આ પોઈન્ટ પર ગઈકાલે એક ડિસ્કશન થયેલું જેને હું જરા રિમાઇન્ડ કરવા માગું છું કે આવું સડનલી જે સીઝ ફાયર કર્યું એને એ કેમ કર્યું એ બાબતમાં આપણે ડિસ્કશન એક થયેલું, અને સિચ્યુએશન શું હતી એ આજે આપણને ઘણી બધી રીતે ખબર પડી ગઈ. અને પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં આજે બધી વસ્તુ ક્લિયર કરી નાખી કે વી આર નોટ બિંગ બ્લેકમેલ, આપણે બ્લેકમેલને સહન કરતા નથી. એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ગમે તે હોય, બરાબર છે. પણ ઘણી વખત કેવું બનતું હોય છે કે અમુક સિચ્યુએશનની અંદર દેર આર રાઇટ ડિસિઝન્સ એન્ડ દેર આર મોર રાઇટ ડિસિઝન્સ, અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ બિટવીન રાઇટ એન્ડ મોર રાઇટ. ઘણી વખત એ કોમ્પ્લિકેશન ઊભા થતા હોય છે. આજે જે ડિસિઝન લેવામાં આવ્યું છે અને એ ચોખવટ તો કરી દીધી છે, અને આપણું જે બિગેસ્ટ ટેક અવે જે હું માનું છું આ એમાંથી કે આપણે છે ને બાઉન્ડ્રી લેસ, હવે ધેર ઇઝ નથિંગ લાઇક એલઓસી ફોર ઇન્ડિયા. કોઈ બાઉન્ડ્રી કે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી જેવી વસ્તુ આપણે એમને ક્લિયર કરી નાખી કે આપણા માટે હવે કોઈ બાઉન્ડ્રી રહેતી નથી. જ્યાં ટેરરિસ્ટ હશે, જ્યાં આતંકવાદ હશે, ત્યાં જઈને આપણે ઘૂસીને મારીશું. મીન્સ હવે આપણા માટે કોઈ બાઉન્ડ્રી રહેતી નથી. એ બહુ ક્લિયર કટ કરી નાખ્યું છે ઇન ધ કેસ ઓફ આતંકવાદ, એટલે કે ટેરરિઝમની અંદર. અને ટેરરિઝમ, અને આપણે બીજી વસ્તુ કે આપણી પ્રજાની એક, આપણા લોકોની એક ડિમાન્ડ હતી કે પીઓકે પાછું લઈ લેવાનું, પીઓકે પાછું લઈ લેવાનું. તો એ બાબતમાં બી પ્રધાનમંત્રીએ બહુ ક્લિયર કટ મેસેજ આપી દીધો કે દેર ઇઝ નો ટોક એક્સેપ્ટ પીઓકે. પીઓકે સિવાય બીજી કોઈ પણ વાતચીત નહીં કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ બી આપી દીધો કે કોઈ પણ જાતની મધ્યસ્થતાની પણ જરૂર નથી, બરાબર છે. અને હું તો એ કહું છું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ડિસિઝન લીધું છે એમાં એમણે મધ્યસ્થતા નથી કરી, પાકિસ્તાન ગીડગડાઈને એમને અંદર ખેંચી લાવ્યા છે. એમ શું, અને એમાં જેવી રીતે આપણે અને જે મનનજીએ વિશ્લેષણ કર્યું તો અમે કહ્યું હતું કે 1999 વખતે પણ નવાઝ શરીફ ત્યારે અમેરિકા પહોંચ્યા હતા, ફરી જ એ રિપીટેશન થયું છે આ વખતે. પહોંચ્યા હતા. હા, એટલે કોઈ પણ જાતના ઝઘડા ચાલતા હોય તો એની અંદર વચ્ચે કોઈ સપોઝ એને બિકોઝ આપણે પ્રધાનમંત્રીએ યુક્રેન અને રશિયા વચ્ચે પણ મધ્યસ્થતા એ બંને દેશોને સમજવાની કોશિશ કરી હતી. ધીસ ઇઝ નોટ એન ઇન્ટરફિયરન્સ, ધીસ ઇઝ જસ્ટ એ ફ્રેન્ડલી ગેસ્ચર કે જેની અંદર ભાઈ તમે આમાંથી બહાર નીકળો. ચાઇના પણ આજે કહે છે કે અમે બંને દેશોને રિક્વેસ્ટ કરીએ છીએ. એટલે એ બધી જે શાંતિ, ઇવન રશિયાએ કહ્યું કે બંને દેશોએ શાંતિથી સોલ્વ કરવું જોઈએ. એટલે એને આપણે એ લેવાની જરૂર નથી. આપણે આપણું સ્ટેન્ડ બહુ ક્લિયર કરી દીધું છે. અને હું એવું માનું છું કે અત્યારે જે આપણે આતંકવાદનો જે નિયમ બનાવ્યો છે કે એની એક્ટ, ટેરરિસ્ટ એક્ટ વિલ બી કન્સિડર એઝ એક્ટ ઓફ વોર, એ આપણા માટે એક મોટું હથિયાર છે કે ગમે તે થાય, જ્યારે પણ કંઈક કશું થશે આપણે છે ને આખો ટોપલો એમના માથે ચડાવી દીધો છે. હવે પાકિસ્તાન હેઝ ટુ મેક શ્યોર કે દેર ઇઝ નો ટેરરિસ્ટ એક્ટ એવર હેપન્સ, એન્ડ ઇફ ઇટ હેપન્સ. બીજું આપણે છે ને અપગ્રેડ કરી રહ્યા છે. આપણે એક એટેક, વોટ આઈ કન્સિડર એ બેટર ટેક અવે, એ ટેક અવે એ છે કે આપણે પહેલાં સપોઝ પુલવામા કે જે એર સ્ટ્રાઇક કરી કે આપણે જે મિલિટરી ઓપરેશન કર્યા એ એક જ લોકેશન્સના હતા. આ વખતે આપણે મલ્ટિપલ લોકેશન પર કર્યા, અને નોટ ફોર 1 ડે, વી કન્ટિન્યુ ફોર ઓલમોસ્ટ 3 days. અને આ 3 દિવસની અંદર જે ડિસ્ટ્રક્શન થયું છે,
હું તમને 1971 વોરનો પણ દાખલો એક આપવા માગું છું કે આ 3 દિવસમાં, અને મને એક શંકાથી જે ગઈકાલે એટલે DGMOએ બહુ ક્લિયર કટ કરી દીધું કે દે હેવ લોસ, વી હેવ ડેમેજ અબાઉટ 6 to 7 ફાઇટર પ્લેન્સ ઓલ્સો. એટલે એની એક ક્લિયર કટ એ લોકોએ ના કહ્યું કે કયા એક્ઝેક્ટલી છે, પણ દેટ ઇફ they have lost 6 to 7 fighter planes, it was almost a war. યુદ્ધમાં ડાયરેક્ટ કર્યા પછી 6 કે 7 પ્લેન ગુમાવવા ઇન 3 days of time is a very destructive, very big loss to the Pakistan. અને પ્લસ આપણે 50% એટલે કે સાહેબ એવું કહી દીધું કે 3 દિવસમાં આપણે એમનો જે ઘમંડ હતો એ ચકનાચૂર કરી નાખ્યો. વાયુસેનાને જોરદાર ચકનાચૂર કરી નાખ્યો. ભારત આમ પણ પહેલેથી જ કહેતું આવ્યું છે કે આપણી લડાઈ આતંકવાદ સામેની છે. આપણી જ્યારે વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરે છે કે આપણી સેના પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે આ વાક્ય ચોક્કસથી હોય છે. પરંતુ જે પ્રકારે આપણી પાસે આશીષભાઈ આવું છું, પ્રધાનમંત્રીએ જ્યારે દેશને સંબોધન કર્યું એના પહેલા થોડીક જ વાર પહેલા વ્હાઇટ હાઉસથી ટ્રમ્પે પણ સંબોધન કર્યું હતું ને એમને આ વાતનો ઉલ્લેખ કર્યો કે બંને દેશો સમજી ગયા, પરંતુ એમને ક્યાંક જશ પણ લીધો એ વાતનો કે અમને ગર્વ થાય છે કે અમે આ સીઝ ફાયર કરાવડાવ્યું, નહીંતર અમે વેપાર પણ બંધ કરી દેત બંને દેશો સાથે, એવી વાત પણ એમણે કરી. પરંતુ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે વાત હવે POK મુદ્દે થશે, આતંકીઓના ખાત્મા વિશે જ થશે. એ સિવાય ભારત કોઈ વાત અથવા રાજદ્વારી સંબંધો પાકિસ્તાન સાથે નથી રાખવા માંગતું. એક્ઝેક્ટલી. અમેરિકાની વાત કરીએ તો અમેરિકા અહીંયા એક લૂઝિંગ ગ્રાઉન્ડ પર હતું, કારણ કે જ્યારે એણે રશિયા અને યુક્રેનને રિક્વેસ્ટ કરી તો બેમાંથી કોઈએ એની કોઈ વાત ના માની, તો અમેરિકાને કોઈ પૂછી નહોતું રહ્યું. એણે કોશિશ કરી ભારત ઉપર પોતાનો રોફ જમાવવાની કે તમે રશિયાથી પેટ્રોલ ના ખરીદતા, ડીઝલ ના ખરીદતા, ઓઇલ ના ખરીદતા, તો ભારતે એ વાત પણ ના માની. હવે એને બહુ વખત પછી એક ચાન્સ મળ્યો એ કહેવા માટે કે અમે હજુ પણ એશિયન કન્ટ્રીઝમાં અમારું પ્રભુત્વ ધરાવીએ છીએ, અને એના માટે એને ચાન્સ આપ્યો પાકિસ્તાને. એટલે એને હવે એવું બતાવવાની કોશિશ કર્યો છે કે ના, અમારું હજુ પ્રભુત્વ છે. સપોઝ એ ઇન્ડિયા સાથેનો બિઝનેસ બંધ કરત તો એમની પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. ચાઇના અને ઇન્ડિયા સિવાય રશિયા અમેરિકાની અંદર થઈ શું રહ્યું છે. અમેરિકા જેવી એવી કન્ટ્રી છે કે જ્યાં ઇન્ડિયાનો સરપ્લસ બિઝનેસ છે, બિઝનેસ ડેફિસિટ નથી આપણે એની જોડે, ટ્રેડ ડેફિસિટ નથી. વારેસ બાકી અમુક કન્ટ્રી સાથે આપણે ટ્રેડ ડેફિસિટમાં છીએ. તો અમેરિકા ભલે પોતાનો જસ લેવાની કોશિશ કરી રહ્યું હોય, પણ જો એ વધારે આમાં એક એવા લેવલ પર ઇન્ડિયા માની ગયું છે, જો ઇન્ડિયા ના માન્યું હોય તો અમેરિકાનું આમાં કંઈ ચાલવાનું નહોતું. તો ઇન્ડિયા ઇઝ ટુડે અગેન આપણા જે પ્રધાનમંત્રીજીએ જે એમનું સેશન કર્યું એમાં બહુ ક્લિયરલી કહી દીધું કે આ દ્વિપક્ષીય વાર્તા છે, અને હવે જે વાર્તા થશે અમારી ટર્મ કન્ડિશન ઉપર થશે, અને આઈ એમ વેઇટિંગ કે ટર્મ્સ કન્ડિશન્સ જલ્દીમાં જલ્દી બહાર આવે, આપણને ખબર પડે. મારા અનુમાન પ્રમાણે આમાં 3 ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોવી જોઈએ. પહેલી POK વાળી, બીજી allow our investigation agencies, our officials to go to the Pakistan, to the sites જ્યાંથી અમને ડાઉટ છે કે તમે ટેરરિસ્ટ એક્ટિવિટી કરો છો, અમને એ તમે વસ્તુઓ જોવા દો, સમજવા દો, અમને ત્યાં જઈને ઇન્વેસ્ટિગેશન કરવા દો. આ બે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેની ઉપર કામ કરવું જરૂરી છે. બિલકુલ. અને મનનજી, આ જે અમેરિકા છે, ડોનાલ્ડ ટ્રમ્પ બેગાની શાદીમાં અબ્દુલ્લા દેવાના એવી સ્થિતિ એમની છે, કારણ કે જે વખતે સીઝ ફાયર થયું ત્યારે પણ એ રીતે એમણે ટ્વીટ કરી નાખ્યું. આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીના સંબોધન પહેલા એવું કહેતા મળ્યા કે ભાઈ અમે આ જે પરમાણુ રાષ્ટ્રો છે એમને રોક્યા હતા, કેમ અમને આટલો બધો રસ છે? જી, એમને કદાચ છે ને વિશ્વનું ઓલું નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે, ઓબામાએ લીધું હતું, એટલે ટ્રમ્પ સાહેબને પણ લેવું છે. હું જ્યાં સુધી વાત સમજું છું ત્યાં સુધી અમેરિકા જો પાકિસ્તાન એની પાસે કારગિલ સમયે પણ ગીડગીડાવા નવાઝ શરીફ ગયા હતા, તો આ વખતે અમેરિકા પાસે આ લોકો ગયા હોય અને એમને રિક્વેસ્ટ કરી હોય કે સાહેબ ગમે તેમ કરીને અમને ભારતના આ તીવ્ર પંજાથી બચાવો, કેમ કે જે રીતે ભારતે એના મિલિટરી ઇન્સ્ટોલેશન્સને પ્રિસાઇઝલી ટાર્ગેટ કરવાના શરૂ કર્યા, એટલે કહે છે ને ભય બિના પ્રીત હોય ના. બહુ સરસ આપણા જે એર ઓપરેશન્સના જે ફ્લેગ ઓફિસર છે એમણે એક દોહો કોટ કર્યો હતો. એ જોતા પાકિસ્તાનમાં જે ભય બેઠો, જે એક ફફડવા માંડ્યા એના સૈન્ય અધિકારીઓ, જી એના સૈન્ય અધિકારીઓ જે રીતે ફફડવા માંડ્યા, એ જોતા એમણે પાસે ભારત સે હમે બચાવો, ભારત સે હમે બચાવો એમ કરતાં અમેરિકા પાસે જવા સિવાય કોઈ ઉપાય ન બચ્યો. તો આ પરિસ્થિતિમાં અમેરિકા ઇન્ટરવેન કરે, અને નેચરલ છે. અમેરિકા આમાં કેવું હોય કે જ્યારે સંઘર્ષ આટલો મોટો થાય ત્યારે કોઈ વચ્ચે પડે અને થોડી વાર માટે જો એ રોકાવાની કોશિશ કરે, અને ભારત જો અત્યારે કેવું છે કે આપણો સંઘર્ષ એટલો એડવાન્સ નથી થઈ ગયો કે હજી આપણે એને બંધ કરી શકીએ તેમ નથી. તો ભારતે કહ્યું કે ઠીક છે, આપ અમારે દોસ્ત હો, और हम फॉर दैट मैटर अभी
અત્યારે અમે રોકવા તૈયાર છીએ, પણ અમારી કેટલીક શરતો છે. એટલે ભારતે શું શરતો રાખી છે, અને મોદી સાહેબે કહ્યું પણ ખરું ચોખ્ખા શબ્દોમાં કે અમે પાકિસ્તાન સાથે વાત કરવા તૈયાર છીએ, પણ અમારી બે જ સંજોગોમાં, બે જ બાબતોમાં અમે ચર્ચા કરવા તૈયાર છીએ. એક છે આતંકવાદ અને બીજું છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. એટલે આ બધું એવું છે કે ઘણી બધી એમ્બિગ્યુઇટીઝ, અને કેવું છે અમેરિકા કંઈક દાવો કરી રહ્યું છે, પાકિસ્તાન તો એક બાજુ વિજયના નારા લગાવી રહ્યું છે કે પતા નહીં હમ જીત ગયે દેખો ભારત ને હમે સિર્ફ कुछ ही मिसाइल मारे पूरा नहीं ठोक दिया. તો એક તરફ પાકિસ્તાનમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. એનો જનરલ અસીમ મુનીર અને પ્રાઇમ મિનિસ્ટર બંને બંકરોમાં છુપાયા હતા કેમ કે ભારતે જ્યારે ઇસ્લામાબાદમાં મિસાઇલો ઠોકી ત્યારે એ લોકો ગભરાયા હતા કે ક્યાંક આ અમને ન ઉડાડી દે. એટલે બિલકુલ સાહેબ, ઘણા બધા એવા જે મીડિયા હાઉસ છે ચલાવી રહ્યા છે ન્યૂઝ પહેલેથી ક્લિયર કર્યો છે. બહુ પહેલેથી ક્લિયર કર્યો છે. આપણે જેવું ત્યાં નૂરખાન એરબેઝ પર એટેક કર્યો રાવલપિંડીમાં, આ આસિમ મુનીર ત્યાં પહેલા ટેન્ક પર ઉભા હતા, ત્યાંથી ટેકડાઉન કરીને પછી બંકરમાં ઘૂસી ગયા છે. ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયાએ સમાચાર ચલાવ્યા. મનનજી જી ડેફિનેટલી એટલે એને ડર તો લાગ્યો હતો ભારતના. અને જુઓ તમે છે ને મોટી વાતો કરી શકો, તમે એમ વાતો કરી શકો કે અમે આજ સુધીમાં, અને પાકિસ્તાનના જુઠ્ઠાણાઓ છે ને વિશ્વ આખા એને પીપલ હેવ બીન કોલિંગ ધેમ, કેમ કે એવો દેશ કે જે આજ સુધીમાં એક પણ યુદ્ધ નથી જીત્યો, એવો દેશ કે જેણે પોતાની આ મિલિટરીની ફિશિયારીના ચક્કરમાં એક આખો દેશ ગુમાવી દીધો. એના દેશના 2 ટુકડા થઈ ગયા. બાંગ્લાદેશ એને ગુમાવ્યો, કેટલો મોટો એનો જમીનનો ટુકડો ગુમાવ્યો. અને આ રીતે જ જો એ લોકો અમે યુદ્ધના બહુ મોટા વિજેતા છીએ અમારી, એટલે મિલિટરીના જે યુદ્ધની અંદર તમારે જે ફોકસ કરવું જોઈએ યુદ્ધ લડવા માટે, મિલિટરી ટેક્ટિક્સ ઉપર, તમારા મિલિટરી મોડર્નાઇઝેશન ઉપર, એ બધા પર ફોકસ કરવાના બદલે બસ પોતાની મિલિટરી સુપરિયોરિટીના ગાણા એટલા બધા ગાય છે કે પરિસ્થિતિ એવી છે કે એ લોકો ખરેખર સૈન્યનું જે કામ છે એ કરવાના બદલે સૈન્ય બધું જ કામ કરે છે. એટલે સૈન્ય તરીકે એની આ બધી નબળાઈઓ અને એમની પોતાની જાતને બહુ સુપેરિયર હિન્દુસ્તી ગણવાની જે એક દિવા સ્વપ્નોમાં રાચે છે, એને લીધે પાકિસ્તાન આજ સુધીના બધા યુદ્ધો હાર્યું છે. અને આગળ જતાં પણ પાકિસ્તાનના ટુકડા થવા પાછળ જો કોઈ કારણ જવાબદાર રહેશે, મૂળભૂત કારણ હશે, તો એ જ હશે કે એ લોકો પોતાની જાતને ખબર નહીં શું કંઈક સુપર પાકિસ્તાની. મનનજી, પ્રધાનમંત્રી મોદી એમ પણ કહ્યું કે જો તમે આતંકવાદને ખતમ નહીં કરો તો પાકિસ્તાન ખતમ થઈ જશે, એ પણ આજે તેમના તરફથી કહેવામાં આવ્યું હતું. આપણી જોડે ડિફેન્સ એક્સપર્ટ હરેન ગાંધીજી પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હરેનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન તમે સાંભળ્યું હશે, એના બુલેટ પોઈન્ટ્સ, કી પોઈન્ટ્સ આપના મતે કયા છે? એના બુલેટ પોઈન્ટ્સ અને કી પોઈન્ટ્સ છે, આમાં એક જ વસ્તુ મેઇન છે કે પાકિસ્તાને કોઈ પણ જાતિ અવરચંડાઈ કરી તો એને એવો જવાબ આપવામાં આવશે કે પાકિસ્તાન ફરીથી બેઠું નહીં શકે. બીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમણે ડિક્લેર કરી દીધું મીન્સ નેશનલ મીડિયા ઉપર કે આર્મી, નેવી, એરફોર્સ અને પેરામિલિટરીને ખુલ્લો હાથ આપી દેવામાં આવ્યો છે. આ વસ્તુ દર્શાવે છે કે હવે આર્મ ફોર્સિસે જ્યારે પણ કોઈ પણ જાતનું અટકચાળું પાકિસ્તાન કે મિસ એડવેન્ચર કરે ત્યારે ભારતની સેના છે એને બીજા કોઈ પરમિશન કે ઓર્ડરની જરૂર નથી. એ જાતે જ જે ઈચ્છે તે એ રીતે જવાબ આપી શકશે. અને મોદી સાહેબે ખૂબ સારું કીધું હતું કે ગોળીનો જવાબ ગોળાથી આપીશું. ઇટ મીન્સ કે જ્યારે એ નાનું અટકચાળું કરશે તો આપણા તરફથી એમને એવો જવાબ મળશે કે એનાથી પાકિસ્તાન ઊભું નહીં થઈ શકે. મને એક વાતનું દુઃખ તો નહીં કહું, પણ એક વાતની ચિંતા હતી કે જો ખરેખર 24 કલાક આપણી સેનાને સીઝ ફાયર પહેલાં મળી ગયા હોત તો પાકિસ્તાનની જેટલી પણ ડિફેન્સ સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ ગણો કે ગ્રાઉન્ડ ડિફેન્સ સિસ્ટમ ગણો, એ બધી આપણી પિન પોઈન્ટ કરેલી હતી, ઝીરો કરેલી હતી અને બધી ખતમ કરી નાખી હોત. એટલે જો સેનાને કદાચ આ ટ્રમ્પ સાહેબે જાહેર કરવામાં ઉતાવળ ના કરી હોત અને ભારતને જાહેર કરવા દીધું હોત. સાહેબ, આજની તારીખમાં પણ એ લોકોના જે સ્ટ્રેટેજિક લોકેશન છે બધા પિન પોઈન્ટ છે જ, આપણી જોડે રજીસ્ટર્ડ છે, ફક્ત બટન દબાવવાની એ તૈયારી છે. અને આપણે એ પાકિસ્તાનને શીખવાડ્યું પણ છે કે ચલો એક મોકો તમને આપ્યો છે, કારણ કે એમના જે પાકિસ્તાનના ડીજીએમઓ છે ડરી ગયા હતા, એટલા બધા ધ્રુજવા લાગ્યા કે બપોરે એમને ફોન કર્યો 10મીના રોજ અને કહ્યું કે અમે એ વ્હાઇટ ઝંડો અત્યારે એને ફરકાવવા માટે તૈયાર છીએ. અને પછી આપણે એમને એક થોડી બ્રીથિંગ સ્પેસ ચોક્કસથી આપી છે, કારણ કે પરિસ્થિતિ એવી છે કે આપણે એ લોકોના એક સાથે 11 એરબેઝ તોડી નાખ્યા. 30% એમનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને તોડી નાખ્યું, આતંકવાદીઓને ત્યાંથી હટાવી દીધા, એમની સાઇટ્સ હટાવી અને પછી
કારણ કે એક સવાલ એ પણ છે કે જ્યારે આપણે એક યુદ્ધની શરૂઆત કરીએ છીએ સાહેબ, એ શરૂઆત તો થઈ જાય છે, પરંતુ એને એક એવા સમયે રોકવું પણ ખૂબ જ મહત્વનું છે, અને એ પણ આપણે સમજદારી બતાવી છે. આશીષજી, આમાં જે આપણે વાત કરી રહ્યા હતા કે પ્રધાનમંત્રી મોદીએ જે અલગ અલગ મુદ્દા સમજાવ્યા, પાકિસ્તાનને સંદેશ પણ આપ્યો, પરંતુ સાથે સાથે એ વાત પણ ખૂબ જ મહત્વની છે, કારણ કે જ્યારે આજે બપોરે આપણા ત્રણેય સેનાના ડીજીએમઓ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી, એમણે કહ્યું હજુ પણ અમે તૈયાર છીએ અને તત્પર છીએ. એ જ લાઈન પર પ્રધાનમંત્રી મોદીનું આજનું સંબોધન હતું કે હવે આવનારા સમયમાં પણ આ પ્રકારના ઓપરેશન ચાલુ રહેશે. એ પ્રમાણેનો સંદેશ મળ્યો. જો પ્રેશર હજુ બી બનાવી રાખવું બહુ જરૂરી છે, કારણ કે આપણે જોયું હતું જ્યારે સીઝ ફાયરની ઘોષણા થઈ અને વિધિન 3 અવર્સ એ લોકોએ ફરી કંઈ ને કંઈ અટકચાળો ચાલુ કર્યો હતો. તો અત્યારે આ એક ટેમ્પરરી પોઝ છે. મને તો એવું લાગે છે કે ઇન્ડિયા એના ઘણા બધા જે લોજિસ્ટિક સપ્લાય ચેનલ્સ હતા એ બધા ડિસમેન્ટલ કરી દીધા છે, ડેમેજ કરી દીધા છે. એવું બને કે એ બધી વસ્તુઓને અત્યારે ભેગી કરવામાં લાગેલું છે કે ભાઈ હું ફરીથી એકવાર બેઠું થવાની કોશિશ કરું અને ફરી મારો અટકચાળો કરું. સેકન્ડ પોઈન્ટ, ગઈકાલે આટલા બધા દિવસ પછી ચાઇનાએ એક સ્ટેટમેન્ટ આપ્યું અને એને એમ કીધું કે ભાઈ અમે તમારી સાથે ઊભા છે. તો પાકિસ્તાન હંમેશા એ કોશિશ કરી રહ્યું છે કે એને કોઈને કોઈ પાછળથી બેકએન્ડ સપોર્ટ મળે અને આગળ આવીને ફ્રન્ટ એન્ડમાં લડ્યા કરે, એને કોઈને કોઈ સપોર્ટ કરવાવાળું મળી જાય છે. પહેલાં તુર્કીના ડ્રોન્સ મળ્યા, હવે છેલ્લે ચાઇનાએ કીધું કે અમે પણ પાકિસ્તાનના સપોર્ટમાં ઊભા છીએ. તો આ વસ્તુ એક બુદ્ધિ વગરનું કામ ઘણીવાર પાકિસ્તાન કરી દે છે અને કોકના પર ભરોસો કરી અને યુદ્ધના મેદાનમાં આવે છે અને પાછું હારીને ઊંધા મોઢે પાછું જાય છે. તો આ એની આદત પડી ગઈ છે કે જવાનું, માર ખાવાનો, પાછા આવવાનું, પણ એ વળી પાછું આવવાની કોશિશ કરે છે. તો આપણે હંમેશા બહુ ક્લિયર રહેવું પડશે. અને જેમ આજે એક બીજી મહત્વની વાત કરી પ્રધાનમંત્રીએ કે પ્રત્યક્ષ રીતે જે લોકો છે અને જે લોકો પરોક્ષ રીતે આતંકવાદને પોષી રહ્યા છે, તો એમનો ટાર્ગેટ હતો પાકિસ્તાની ગવર્મેન્ટ એઝ વેલ એઝ ધ પાકિસ્તાની મિલિટરી ઓર આઈએસઆઈ કે જે બેકએન્ડમાં આ બધી વસ્તુઓ કરે છે કે અમે બંનેને નહીં સાંખી લઈએ, અમારે માટે એ બંને ઇક્વલ છે, એ બંને અમારા સેમ દુશ્મનો છે, બંને ભારતની જે શાંતિ દહોડવાની કોશિશ કરે છે, તો અમે બંનેને ઇક્વલ રીતે ટ્રીટ કરીશું અને જ્યારે અમને જરૂર લાગશે અમે એને સુટેબલ રિપ્લાય આપી અને ન્યુટ્રલાઇઝ કરવામાં બિલકુલ પાછળ રહીશું નહીં. એન્ડ ધીટ ઇઝ ધ મેઇન રીઝન. જે સંદેશો આપણે બહુ ક્લિયર હતા એ જ સંદેશો આજે આગળ વધવામાં આવ્યો છે. હવે જોવાનું એટલું છે કે પાકિસ્તાન આમાંથી કેટલું શીખે છે અને કેટલા દિવસ સુધી સીધું રહે છે. બિલકુલ. અને હરેનજી, આમાં પ્રધાનમંત્રી મોદીએ પણ ઇન્ડિકેટ કર્યું હતું એમના શરૂઆતના જે એ સંબોધનમાં કે આ પાકિસ્તાન એવું નથી કે ફક્ત ભારતમાં આતંકવાદ ફેલાવે છે, એ વિશ્વભરના દેશોમાં આતંકવાદ ફેલાવે છે. ત્યાં પાકિસ્તાનની ધરતી પરથી એમણે અમેરિકા, લંડન આ બધા ઉદાહરણ પણ આપ્યા. એટલે વિશ્વના દેશોને પણ એ સંદેશ આપ્યો કે જો આમાં તમે સાથે ના આવ્યા તો ગમે તે ઘડીએ આ બધું પાપ તમારે ધરતી પર પણ આવશે. ચોક્કસ. ભારતે જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એની જવાબ આપવામાં જે આ 15 દિવસ લીધા, એનું મેઇન કારણ એ હતું કે આપણી એક મિલિટરી પ્રિપેર્ડનેસ તો હતી જ, પણ સાથે સાથે એક પોલિટિકલ એન્વાયરમેન્ટ એવું ઊભું કરવાનું હતું કે દુનિયાના કોઈ પણ દેશ પાકિસ્તાનની તરફ ના હોય અને આપણે એ પ્રૂવ કરી શકીએ કે પાકિસ્તાને જે ટેરરિઝમ ફેલાયું છે એ ખાલી ઇન્ડિયા માટે ઘાતક નથી. આપણે જર્મનીમાં દેખ્યું છે, ઇંગ્લેન્ડની અંદર જે હાલત ખરાબ છે, અમેરિકાએ તો પોતે પણ પાકિસ્તાનની અંદર ઘૂસીને ઓસામા બિન લાદેનને મારેલો છે. એટલે આ બધું જ દર્શાવે છે કે જો આપણે જે કરી રહ્યા છે, પાકિસ્તાનની સ્પોન્સર્ડ આતંકવાદીને ખતમ કરી રહ્યા છે, તો એનાથી ફક્ત ભારતને ફાયદો નથી પણ સમગ્ર વિશ્વને ફાયદો છે. અને એના જ માટે વિશ્વના દરેક દેશો તૈયાર છે. અને બે વસ્તુ આપણે આમાં દેખી હોય કે ભારતે પોલિટિકલી તો પુરવાર કર્યું જ, પણ ભારત આ એક કોન્ફ્લિક્ટમાંથી એક મિલિટરી સુપર પાવર તરીકે ઉભરી રહ્યું છે. ટેકનોલોજી પાકિસ્તાન પાસે પણ હતી અને ઇન્ડિયા પાસે પણ હતી, પણ ઇન્ડિયાએ પુરવાર કર્યું કે ટેકનોલોજી ચલાવતા એને હેન્ડલ કરતા અમને આવડે છે. એ ટેકનોલોજી ભલે ફ્રાન્સથી લાવેલી હોય, રશિયાથી લાવેલી હોય કે મેક ઇન ઇન્ડિયા હોય, પણ આપણે જે ટેકનોલોજીના જે એક પરફેક્ટ ઓપરેશન પાર પાડ્યું અને એનો પરફેક્ટ યુઝ કર્યો, એનાથી આપણે મિલિટરી સુપર પાવર તરીકે પણ આપણે ઉભર્યા છે. એ બહુ મોટી વાત છે. અને આની સાથે ઇન્ડિયાએ જે કર્યું એનાથી અમેરિકા, ચાઇના અને તુર્કી ચિંતામાં હતા. એનું કારણ એવું હતું, તુર્કીના જે ડ્રોન જે વિશ્વમાં બહુ વખણાય છે એને પણ આપણે ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડ્યા. અમેરિકાનું વિમાન હોય કે પાકિસ્તાન, ચાઇનાના J-17 હોય, આ બધાનો જ આપણે ખાત્મો બોલાયો અને આપણા દરેક પાયલોટ 100થી વધારે ડોગ ફાઇટ ચાલતી હતી. એની અંદર આપણા દરેક પાયલોટ હેમખેમ પાછા આવ્યા, પાકિસ્તાનીઓને પાછા એમની જગ્યામાં ભગાવીને. આ બતાવે છે કે મિલિટરી જે એક્સપર્ટીઝ છે એ આપણી કેટલી છે. અમારી ઇન્ડિયન એરફોર્સની અંદર એક વસ્તુ બહુ વાર લખેલું જોવા મળે છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર.
તો આપણે જે શાંતિકાળની અંદર જે આપણે તૈયારીઓ કરી છે એનું જ આ જે પરિણામ આવ્યું છે કે આપણને કોઈ જ જાતનું નુકસાન નહીં અને પાકિસ્તાનને ખેદાન મેદાન કરી નાખ્યું છે. એટલે આ દર્શાવે છે કે આપણી પોલિટિકલ લીડરશિપ અને મિલિટરી લીડરશિપ એક પરફેક્ટ કોર્ડિનેશનમાં કામ કરી રહી છે. બિલકુલ. અને મનનજી, આજે પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનને એ બીજો સંદેશ પણ આપ્યો કે જો તમારે ટકવું હોય, જો તમારે ટકી રહેવું હોય તો પછી આતંકવાદી માળખાનો તમારે નાશ કરવો પડશે. આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, કારણ કે મૂળ સમસ્યા જે છે, મૂળ એ કીડો એ છે આતંકવાદનો, એને જો તમે નહીં હટાવો તો પછી તમારી અધોગતિ નક્કી જ છે. પાકિસ્તાનને બહુ મોટી વોર્નિંગ આપવામાં આવી છે અને વિશ્વ સમક્ષ કહેવામાં આવ્યું છે કે તમે હવે આતંકવાદનો ખાત્મો કરવા તરફ આગળ વધો. પણ પાકિસ્તાન કે જેનું સ્ટેટક્રાફ્ટ, જેની રાજનીતિ જ આતંક ઉપર બેઝડ છે, જેમને આતંકને પાળવા અને પોષવાનું મેઇન સ્ટ્રીમિંગ થઈ ગયું છે, જે દેશની અંદર એક્સ્ટ્રીમિઝમનું મેઇન સ્ટ્રીમિંગ થઈ ગયું છે, એ દેશ હવે આ આતંકના ભોરિંગના એક એના ગૂંચવાડામાં એવો ફસાયો છે કે હવે એમાંથી નીકળી શકે તેમ નથી. આતંકવાદ અને પાકિસ્તાની સેના એ બંને પાકિસ્તાનના સિક્કાની બે બાજુ છે. એટલે પાકિસ્તાન પોતાની ફિતરત આતંકને સપોર્ટ કરવાની, આતંકને ઉછેરવાની બદલી શકે તેમ નથી. એ લોકો હેન્ડ ઇન ટો જાય છે. એમને પાકિસ્તાની સેનાને જે રીતે આતંકના પૈસા, આતંકનો પાવર, એની જે આદત પડી છે અને એક હાઇબ્રિડ વોર ભારત વિરુદ્ધ એ લોકોએ જે ચલાવી, એમાં એમને બહુ મજા. 30 વર્ષ સુધી શું છે કે તમે જોતા રહ્યા, તમે સહન કરતા રહ્યા. એટલે પાકિસ્તાની સેનાને એક એવી આદત પડી ગઈ કે ये तो इंडिया है, ये लोग रिएक्ट नहीं करेंगे. હવે જ્યારે હવે એ લોકોને એની કિંમત સમજાઈ રહી છે. ભારત એની કિંમત વસૂલી રહ્યું છે. હાઇબ્રિડ વોરફેર જો તમને આવડે છે તો અમારું હાઇબ્રિડ વોરફેર છે એ મિસાઇલો પર સવાર થઈને આવશે. શું તમે એ સહન કરવા તૈયાર છો? એટલે ભારતે એની કિંમત, એની કોસ્ટ કેટલી અઘરી છે, કેટલું મોંઘું પડશે એ પાકિસ્તાનને સમજાવ્યું છે અને એક લિમિટેડ સ્ટ્રાઇક કરીને. હવે ભારત ક્યાં સુધી એટલી લિમિટેડ અને પ્રિસાઇઝ સ્ટ્રાઇક કરશે, ક્યાં સુધી એની ફોર્સના સંપૂર્ણ પાવરને અનલીશ નહીં કરે. જુઓ, ભારત લિમિટેડ સ્ટ્રાઇક વારે વારે એને પ્રિસાઇઝ કહેતું રહ્યું, એની પાછળનું, અને અમે રિસ્ટ્રેન રહ્યા છે, અમે એસ્કેલેશન નથી ઈચ્છતા. એની પાછળનું કારણ જ એ છે કે ભારતની મિસાઇલોમાં કંઈ એટલો ઓછો પાવર નથી કે કેવળ એક જ બિલ્ડિંગને તોડે ને આપણે સંતોષ મનાવીએ. ભારત જો ઈચ્છ્યું હોત તો જેટલા જ એના ટેરર ઇન્સ્ટોલેશનની સાથે સાથે આપણે પછી જે સ્ટ્રાઇક્સ કરી, ફોર દેટ મેટર, હું તો એટલું કહું છું કે જે એમની સૈન્ય ઠેકાણાઓ ઉપર આપણે જે જવાબી કાર્યવાહી કરી, એ જ 9મી 10મી તારીખની જવાબી કાર્યવાહીની અંદર આપણે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરી શક્યા હોત, કાર્પેટ બોમ્બિંગ કરી દીધું હોત, મિસાઇલો એવી દાગી હોત કે પાકિસ્તાનનું એક પણ સૈન્ય ઠેકાણું જેટલા આપણે લક્ષ્યાંકિત કર્યા એ બધા ખતમ થઈ ગયા હોત. એને બદલે આપણે એમાં કેટલાક હેંગર્સ અને આપણે બતાવ્યું જ્યાં જ્યાં એડ્રેસ આપણે લોકોના લિમિટેડ સ્ટ્રાઇક ત્યાં આપણે એમના જે ન્યુક્લિયર ગેજેટ વેપન રહે છે ત્યાં પણ એટેક કરી શકતા હતા, પરંતુ આપણે ન કર્યા, કારણ કે આપણે ફક્ત એમને ટીઝર આપી રહ્યા છે કે અમારી તાકાત ક્યાં સુધીની છે, કેવી ક્ષમતા છે, બતાવવાનું આવ્યું. દિનેશજી, આજે પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર જે સતત 7 મેથી ટ્રેન્ડિંગમાં છે, એ હવે ન્યૂ નોર્મલ થઈ ગયું છે, કે રેખા અમે દોરી છે કે જો આતંકવાદી ગતિવિધિ થઈ તો પછી આવી જવાબી કાર્યવાહી થશે. ભલે તમે સામેથી ગોળી છોડો, અમે ગોળા પણ છોડીશું, એવું નહીં કે ગોળીની સામે ગોળી. બધી ચોખવટ કરી દેવામાં આવી છે. તમે જે રીતે કહ્યું એ ન્યૂ નોર્મલ છે, હવે બાઉન્ડ્રીલેસ થઈ ગયું છે આપણા માટે. અને સૌથી મોટો જે પોઈન્ટ છે ને, આ જે ટાઈમ આપ્યો છે, અત્યારે આપણે ગઈકાલ સુધી જે ડિસ્ટ્રક્શન કર્યું કે એના ડિસ્કશન કરી રહ્યા છે, હું એમ કહેવા માગું છું કે હજુ તમે વેઇટ ફોર સમ ટાઈમ અને વોચ ફોર સમ ટાઈમ, કે જે આપણે સ્ટેપ ઇકોનોમિકલી અને ડિપ્લોમેટિકલી અને આ મિલિટરી ઓપરેશન થયા છે એનું આવતા 10-15 દિવસમાં તમે રિએક્શન જોશો કે એની ઇફેક્ટ હજુ રિયલાઇઝ નથી થઈ એમને. સી ધીસ ઇફેક્ટ વિલ રિયલાઇઝ. તમે અત્યારે જોયું હશે કે પેશાવરની અંદર બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે, પછી તમે BLAને જોયું હશે કે એ લોકોએ ઓલમોસ્ટ 30-40% સિટી ઉપર કબજો જમાવવાનો ચાલુ કરી દીધો છે. એટલે ઘણા બધાને પ્રશ્ન ઊભો થાય છે કે સીઝ ફાયર એક દિવસ મોડું કર્યું હોત કે આમ કર્યું હોત તો દેર ઇઝ અ ડિબેટ ઓન દેટ, અને એમાં સાચું ખોટું પણ હોઈ શકે. પણ હું એમાં એવું કહેવા માગું છું કે મરેલે કો જ્યાદા ક્યું મારના, જબ वो खुद ही मर रहा है, કે અને આપણા રિસોર્સિસ આપણે એટલા બધા એની ઉપર વેસ્ટ કરવાની કંઈ જરૂર નથી. અને હવે તમે જોશો કે આ બાજુ
બલુચિસ્તાન બહુ જ ઉત્સાહિત, BNA જે છે એ અત્યારે બહુ જ એન્થ્યુથિયાઝમની અંદર છે અને દે આર એટેકિંગ ઓન ધેમ લેફ્ટ એન્ડ રાઇટ. બરાબર છે. એમને ટ્રેન હાઇજેક કરાવથી લઈ મોટા મોટા ઓપરેશન પાર પાડ્યા છે. આજે પણ એમની ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે. તો લેટ પાકિસ્તાન પે ધ પ્રાઇઝ ફ્રોમ ઓલ એરાઉન્ડ અને આપણે જે પાણી બંધ કર્યું છે એમાં સિંધ અને પંજાબની અંદર જે ઉહાપો ચાલુ થઈ ગયો છે એને મેચ્યોર થવા દો. આમ પાકિસ્તાનની ને એટલા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ ગયા છે ને કે પહેલાં તો એમને એ મેનેજ કરવું જ પ્રોબ્લેમ થશે. અને આજે મને મોદી સાહેબની એક વાત મને બહુ જ ગમી અને બહુ ક્લિયર કટ એમણે કહ્યું છે કે મિલિટરી અને આતંકવાદને અમે સપરેટ નહીં કન્સિડર કરીએ. કારણ કે તમે સ્મશાન યાત્રાની અંદર ટેરરિસ્ટની સ્મશાન યાત્રામાં મિલિટરી ઓફિસરો ત્યાં જાય છે અને જે એમને રિંગ અર્પણ કરવામાં આવી છે એવી રિંગ કોઈ ચીફ ઓફ ધ આર્મી ઓર એર સ્ટાફ હોય એને માટે અર્પણ કરવામાં આવે છે. એટલે એમના જે લીડર જે છે એમને એટલું બધું માન આપવામાં આવ્યું કે એઝ ઇફ દે આર ધ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ. અને ધેટ મીન્સ કે વી વિલ નોટ કન્સિડર આર્મી એઝ નોન ટેરરિસ્ટ. આર્મી because it is backing terrorists, will be considering army also as a terrorist in the action. જ્યારે અમારે એક્શન લેવાની થશે ત્યારે અમે એને સેગ્રીગેટ સપરેટ નહીં જોઈએ. એ બહુ ક્લિયર કટ વસ્તુ કહી દી છે. અને બીજું, ન્યુક્લિયર બ્લેકમેલિંગ નહીં ચાલે. હું એ વસ્તુ કહેવા માગું છું કે જો રશિયાએ જો હજુ યુક્રેન પાસે ન્યુક્લિયર પાવર ના હોવા છતાં બી 10 વખત ધમકી આપી. એને છે ને એટલું બધું કોઈએ કહ્યું કે ન્યુક્લિયર પાવર છે ને અમે ન્યુક્લિયર ઠોકી દઈશું, આપણે એમાંથી ગભરાઈ જાય એવું કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. બિકોઝ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ફાયર એ ન્યુક્લિયર આર્મામેન્ટ ઇન ટુડેઝ વર્લ્ડ. કારણ કે રશિયાએ બી આટલી ધમકીઓ આપ્યા પછી એ કરી શક્યું નથી. તો પાકિસ્તાનની શું હેસિયત છે એમ? અને એમના ન્યુક્લિયર વેપનો ચાલશે કે નહીં ચાલશે ને આજે આપણે બતાવી દીધું છે કે ત્યાં સુધી જઈને આપણે બોમ્બિંગ કરી શકીએ છીએ. એટલે વી નો એવરી અને વી કેન પિન પોઈન્ટ એવરી લોકેશન. એટલે કહેવાનો મતલબ એવો છે કે બહુ ક્લિયર કટ પોઈન્ટ આપી દીધા છે. અને ધ બિગેસ્ટ જે હથિયાર આપણે આપણા હાથમાં લઈ લીધું છે એ છે કે ભાઈ એવરીથિંગ વિલ બી કન્સિડર્ડ એક્ટ ઓફ વોર. એટલે આપણા માટે હવે કોઈ રીઝન રહેતું નથી કે આપણે એમની ઉપર કેમ એટેક ના કરીએ. કોઈ બાઉન્ડ્રીઝ રહેતી નથી કારણ કે આપણે અંદર ઘૂસીને એમને માર્યા છે અને ધીસ ઇઝ ગુડ ઇનફ. હું એટલું જ કહું છું કે લેટ અસ વેટ ફોર 10-15 ડેઝ અને સી ધ એકચ્યુઅલ રિપરકેશન. એમને આ બધું જે ફરીથી રીબિલ્ડ કરવાનું અને જે IMFમાંથી લોન મળી છે ને એ લોન તો આને રીબિલ્ડ કરવામાં જ વપરાઈ જશે એમની પહેલાં. આ બધા ઓપરેશન આ બધા જે એરફિલ્ડ આપણે ડેમેજ કર્યા છે એને ઓપરેટિવ બનાવવા માટે દે હેવ ટુ સ્પેન્ડ એ હ્યુજ એમાઉન્ટ ઓફ મની. બરાબર છે. એટલે એ વસ્તુને માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે. અત્યારે હું એટલું જ કહીશ કે સિંહ છે ને હંમેશા બીજો એટેક કરતાં પહેલાં અમુક પગલાં પાછા બી લે છે અને એ પગલાં પાછા આપણે અત્યારે લીધા છે અને બ્રિધિંગ ટાઈમ આપ્યો છે. બાકી ઓપરેશન સિંદૂર ઇઝ ઓન અને ઇટ વિલ બી ઓન ઓલવેઝ. સમજી લો કે ભાઈ એને પૂરું કરવામાં નહીં આવે જ્યાં સુધી પાકિસ્તાન ખતમ ના કરી શકીએ. અને પાકિસ્તાનનો સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ હું જોઈ રહ્યો છું, ધેર ઇઝ નો ઓનરશિપ ઇન ધ પાકિસ્તાન. પાકિસ્તાનની અંદર પાકિસ્તાન સાહેબ આખું ફેલ સ્ટેટ છે, ચારે બાજુથી ઘેરાયેલો છે. ભલે એને ગુસ્તાખી કરી હતી પરંતુ હવે બરોબરનો સબક એને જિજ્ઞાસા શીખવાડી દીધો. અને એટલે જ આજે જ્યારે સેનાની આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ એટલે ક્લિયર એક મહત્વપૂર્ણ સેન્ટેન્સ આપણી સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. ભૂતકાળમાં અનેક હુમલા પછી આપણે જવાબી કાર્યવાહી કરી પણ આ પાકિસ્તાન ન સુધર્યું, પરંતુ આ છેલ્લો ચાન્સ હતો અને હવે આપણે લડાઈ ચાલુ કરી દીધી છે અને આતંકના મૂળ સુધી પહોંચીને એને આપણે ખતમ કરવાના છીએ. એટલે હવે જો પાકિસ્તાનની એની જમીન છે આતંકવાદ માટે વપરાશે અથવા આતંકને પાકિસ્તાન સમર્થન કરે છે તો આપણે એનો પૂરેપૂરો ખાત્મો બોલાવવાનો છે. બિલકુલ. અને હરેનજી, આમાં સૌથી મહત્વની બાબત એ સામે અત્યાર સુધીમાં કે આટલા વર્ષોથી આપણે એ આતંકવાદનો ઘા આપણે એનાથી ઘાયલ થયા, એ ઝેલતા આવ્યા, પરંતુ આતંકવાદ સામેની કોઈ પોલિસી સચોટ હતી જ નહીં આપણી જોડે. હવે જ એને પોલિસી તૈયાર થઈ છે કે જો તમે એ ભલે કોઈ પણ આતંકવાદી સંગઠન હોય એ હુમલો કરે છે ભારત પર, પરંતુ જે જમીનથી થયો છે એ સરકાર ત્યાંની અને સેના ત્યાંની જવાબદાર રહેશે. ચોક્કસ. જે બેકગ્રાઉન્ડ છે, પોલિસી બેકગ્રાઉન્ડ કહેવાય કે જે એક લીડરશીપનું બેકગ્રાઉન્ડ કહેવાય, એ આખું તૈયાર થઈ ગયું છે. અને મને ખબર છે કે જ્યારે અમે ફૌજમાં હતા 2013 સુધી મેં સર્વિસ કરીશ ત્યારે એવું હતું કે ક્યાંક ફૌજને, આર્મી, નેવી કે એરફોર્સને કોઈ મોટું પગલું પાકિસ્તાન સામે કે બીજા કોઈ દેશ સામે ભરવું હોય તો બધી બહુ લાંબી પ્રોસિજર હતી અને બહુ બધા ઓબ્સ્ટેકલ્સ હતા. પણ 2014 પછી એવું થયું છે અને રિસેન્ટ યર્સમાં તો એવું આપણે બધાએ દેખ્યું છે કે સેનાને એના લેવલ પ્રમાણેનું જ્યાં જગ્યાએ જેટલો વાર કરવો હોય એનો ફ્રી હેન્ડ મળ્યો છે. અને આજે તો એકદમ ચોખ્ખું થઈ ગયું છે કે કેવી રીતે કરવું છે. સૌથી મોટો ફાયદો એ છે કે જે કમ્પ્લીટ કોર્ડિનેશન બિટવીન પોલિટિકલ અને મિલિટરી લીડરશિપ છે
ચાહે મોદી સાહેબ હોય કે ચાહે NSA દોભાલ સાહેબ હોય, આર્મીના ત્રણેય ચીફ હોય અને CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એનાથી જે આર્મી નેવી એરફોર્સની વચ્ચે કોર્ડિનેશન વધ્યું છે એના લીધે આપણે જેટલા પણ હુમલા કર્યા છે એમાં કોઈ જાતનું કન્ફ્યુઝન નથી. દરેક હુમલામાં દરેક ગોળીનો કે દરેક ગોળાનો કે દરેક મિસાઇલનો આપણને રીતસર ફાયદો થયો છે, એનો આપણને જવાબ મળ્યો છે. એટલે કે આપણે દરેક જ્યારે પણ બટન દબાવ્યું છે એ દરેકમાં આપણે જે પણ ઓપરેશન છે, જે પણ એટેક છે એમાં આપણને કમ્પ્લીટ સફળતા મળી છે. આ જ બતાવે છે કે હવે આપણી જે પોલિસી છે આર્મી નેવી એરફોર્સ માટે બહુ ફ્લેક્સિબલ થઈ છે, ફ્રીડમ એને આપે છે અને આનાથી પાકિસ્તાનને બહુ મોટો ડર હતો. પહેલાં પાકિસ્તાનને એવું હતું કે કંઈ પણ થાય પણ જે ઇન્ડિયાની લીડરશિપ છે એ સામે જવાબ આપવામાં બહુ વિચાર કરશે, લોકોને બહુ પૂછશે અને પછી આપશે. ત્યાં સુધીમાં તો નોર્મલ થઈ ગયું હશે, પણ આજે મોદી સાહેબે જ્યારે કીધું છે કે ઇટ ઇઝ અ ન્યૂ નોર્મલ, પણ આઈ વિલ સે કે ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન. હવે આ જે એક લકીર ખેંચાઈ ગઈ છે આનાથી ઇન્ડિયા પાછળ જવાતું નથી અને પાકિસ્તાને કોઈ પણ જાતનું મિસએડવેન્ચર કર્યું તો આનાથી વધારે જ એને નુકસાન થવાનું છે. એટલે પાકિસ્તાને તૈયાર રહેવું જ પડશે. પણ પેલું કહેવાય ને, ગુજરાતીમાં કહેવત છે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. આપણે એ દેખવાનું છે કે કૂતરાની પૂંછડી સીધી ક્યાં સુધી રહે છે. બિલકુલ. અને વાઇસ એડમિરલ જે AN પ્રમોદજી છે, મનનજી તમે તેમને સાંભળ્યા હશે આજે બપોરે, એમણે કહ્યું કે 96 કલાકમાં જ નેવી તૈયાર થઈ ગઈ હતી અને સ્થિતિ એ પણ હતી કે કરાચી પોર્ટ પર હુમલો કરવા પણ નેવી તૈયાર હતી. એ સ્થિતિમાં હતી. આ પાકિસ્તાને સમજવું જોઈએ કે જો તમે કોઈ હિમાકત કરી, કોઈ ગુસ્તાગી કરવા તમે આવી રહ્યા છો તો કેવા તમારા હાલ થઈ શકે છે. જી, એસ્કેલેટી લેડર જે છે ને, સૈન્યની આક્રમણ કરવામાં એક નિયમો છે અમુક. એમાં એસ્કેલેટી લેડરમાં નૌસેનાનું એક્ટિવેશન, નૌસેના જ્યારે એંગરમાં ફાયર કરે એ સૌથી ટોપ પર આવે છે. એ સમજવા જેવું છે. એરફોર્સ પાસે, આર્મી પાસે ઓપ્શન હતા કે એ જે વેપન્સ પ્રાઇમ કરી રહ્યા હતા એમાં ઓછા એક્સપ્લોઝિવ નાખીને લિમિટેડ જે સ્ટ્રાઇક, જેવી ગવર્મેન્ટની ઈચ્છા હતી કે ભાઈ આપણે કોલેટરલ ડેમેજ ન થાય એવી લિમિટેડ સ્ટ્રાઇક કરીએ, દે હેડ ધી ઓપ્શન. પણ નૌસેનાના જહાજ, કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ આપણું વિક્રાંતનું હોય કે બીજા જહાજો જે રવાના થયા, જ્યારે નોર્થ, જ્યારે કહેવાય આપણો અરેબિયન સી, અરબ સાગર, એના ઉત્તરીય ભાગમાં જ્યારે એ લોકો જ્યાં પહોંચી ગયા અને પોતાનું પોસ્ચરિંગ કરી રહ્યા હતા અગ્રેસિવ, તો એ જ્યારે રવાના થયા એની બહુ પહેલાં જ એમણે પોતે જે મિસાઇલો અને જે દારૂગોળો ભર્યો હતો, જે તૈયારીઓ કરી હતી, એ ઓલ આઉટ સ્ટ્રાઇકની હતી. એટલે નૌસેના પાસે એની મિસાઇલોમાં ઓછું દારૂગોળો ભરવાનો ઓપ્શન નથી હોતો. એસ્કેલેટરી રેડરમાં નૌસેના બહુ ટોપ પર આવે છે. એટલે નૌસેના જ્યારે એક્ટિવેટ થાય, નૌસેનાને જ્યારે આદેશ મળે કે હવે તમારો વારો છે, ત્યારે કહે છે ને કે ધેર આર નો ટુ વેઝ. નૌસેના બે પ્રકારે વિચારી નથી શકતી, ન બે પ્રકારે એક્શન લે છે. નૌસેના એટલે ઓલ આઉટ વોર, ઓલ આઉટ અટેક અને લક્ષ્યને સંપૂર્ણપણે વિનાશ બોલાવી દેવો, એ એમની સ્ટ્રેટેજી રહી છે. નૌસેનાએ આ વખતે પણ કારગિલ યુદ્ધ અને 1971ના યુદ્ધ જેમ બ્લોકેડ ઓપરેશન્સ તો હાથ ધર્યા જ છે. અને એક બહુ મોટું ઇશારો જે કદાચ કોઈના ધ્યાનમાં નથી આવ્યો, 10મી તારીખે પાકિસ્તાનની અંદર સિવિલ વ્હીકલ્સને ફ્યુઅલ આપવાનું એમણે બંધ કર્યું હતું. આનો અર્થ શું સમજવાનો? આનો અર્થ એમ સમજવાનો કે ભારતીય નૌસેનાના બ્લોકેડ ઓપરેશન્સ એમણે કામ આવ્યા છે અને પાકિસ્તાન પાસે ફ્યુઅલ ખતમ થઈ ગયું છે, ઓલમોસ્ટ ઈંધણ, અને હવે કેવળ સૈન્ય વાહનોને ચાલે અને યુદ્ધના સમયે કે સંઘર્ષના સમયે સૈન્ય વાહનો પૂરતું જ ઈંધણ બચ્યું છે. એટલે નૌસેનાના ઓપરેશન્સ બ્લોકેડ પણ એક અસર લાવી રહ્યા હતા. પણ નૌસેના અને બીજું કે પાકિસ્તાની નૌસેના કેમ બે કૂતરા બાજે તો જે કૂતરું એક ઓલું કે પછી સામે સિંહ આવી જાય તો કૂતરું કઈ રીતે પાછળ પોતાની પૂંછડી લપાવીને છુપાઈ જાય, એવી રીતે પાકિસ્તાની નૌસેનાના જહાજો છુપાઈને બેઠા હતા. એ લોકોની કેપેસિટી નથી, ન એની પાસે ફાયર પાવર છે કે ભારતીય નૌસેના જો અગ્રેસિવ થાય તો એની સામે લડી શકે. અને ભારતીય નૌસેનાને જો આદેશ મળ્યો હોત તો આજે પાકિસ્તાની નૌસેનાનું અસ્તિત્વ વિશ્વના પટલ પરથી ખતમ થઈ ગયું હોત અને કદાચ કરાચી હાર્બરનું પણ. બિલકુલ. અને આમાં આશીષજી, આજે તો મારે એમ કહેવું છે કે ન માત્ર અમેરિકા પરંતુ કદાચ ચાઇનાને પણ મેસેજ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી કહ્યું ને કે તમારો ઘમંડ તૂટી ગયો, અને આ બેકગ્રાઉન્ડ આજે બપોરે સેટ કરવામાં આવ્યું હતું. જ્યારે DGMO તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, એમાં પુરાવા આપવામાં આવ્યા કે ચીનની જે મિસાઇલ છે PL-50 મિસાઇલ એ તોડી પાડવામાં આવી, એ લોકોની રડાર સિસ્ટમ પણ તૂટી ગઈ, ડ્રોન પણ લેઝર ગનથી તોડવામાં આવ્યા હતા.
આ ચીની જે લોકો, તમને ખબર હશે કે એ લોકોએ એક બ્રિટિશ એક ન્યૂઝપેપર છે એ લોકોને પૈસા આપીને અહેવાલ છુપાવ્યા હતા કે અમારો આ જે એરક્રાફ્ટ છે એ રાફેલને તોડી પાડે છે, મિસાઇલ તોડી પાડે છે. પછી એ કંપનીએ પોતાનો આર્ટિકલ હટાવી પણ દીધો અને આજે ફરી એકવાર એક્સપોઝ થયું ચાઇનાનો જે માલ છે એની ગેરંટી કેવી છે. એક્ઝેક્ટલી આમાં બે વસ્તુ છે. એ જે આર્ટિકલ મેં બી વાંચ્યો ત્યારે હું બી બહુ સરપ્રાઈઝ હતો કે જો આટલું બધું થયું હોય તો ક્યાંક ને ક્યાંક આપણને ખબર પડે. તો એ વાંચ્યા પછી તરત ખબર પડી હતી આ એક ફેબ્રિકેટેડ એવું વસ્તુ કહેવાય હતી. રહ્યું છે કે પૈસા આપીને હા આર્ટિકલ હા ઓબ્વિયસલી છપાવવામાં આવ્યો. ફેબ્રિકેટેડ હતી, પૈસા આપીને એને લખાવ્યું હતું અને તરત ને તરત એ પછી થોડા ટાઈમમાં એ ત્યાંથી જતું બી રહ્યું. બીજું એક વસ્તુ બહુ જ જે ફરતી હતી કે ભાઈ જે ચાઇનીઝ કંપની જે આ એરક્રાફ્ટ બનાવે છે એના સ્ટોકમાં 20% 25% વધારો થયો અને રાફેલના સ્ટોક ડાઉન આવી ગયો. એક બે ઇમેજીસ ફરતી હતી આખા જ્યાં જો ત્યાં બધે સોશિયલ મીડિયામાં ને બધે. તો ધીસ વોઝ વન સોર્ટ ઓફ પ્રોપોગેન્ડા કે ફાઇનલી ધ ટ્રુથ હેઝ કમ ટુ ધ લાઇટ એન્ડ ઓલ ધ લાઇઝ હેવ દે બીન બરીડ ડાઉન ધ અર્થ. તો આમાં ચાઇના ગમે એટલી કોશિશ કરે પણ આપણને ખબર છે ડે 1 પર જ્યારે મેસેજ આવેલો કે ભાઈ આપણે લાહોરની ડિફેન્સ સિસ્ટમ નલિફાઈ કરી નાખી છે, એનું જે ડિફેન્સ સિસ્ટમ હતું એ ચલી ગયું છે અને જો તમે HQ9 ઇઝ નોટ વર્કિંગ. અને એના પછી જે ટોટલ 11 અલગ અલગ સ્ટેશનો ઉપર હુમલા થયા છે, આપણી મિસાઇલો, ડ્રોન કે આપણા ફાઇટર એરક્રાફ્ટ દ્વારા જે બી ત્યાં ગાડી હુમલા કરવામાં આવે છે તે બધા સક્સેસફુલ રહ્યા છે. નોટ ઓનલી સક્સેસફુલ રહ્યા છે, એકદમ પ્રિસિઝન રહ્યા છે. સપોઝ કરો ત્યાંથી કંઈ કાઉન્ટર આવતું હોત તો મારો નિશાનો આમ તેમ ચૂકી જાત, પણ પિન પોઈન્ટ કરીને ત્યાં મારવામાં આવ્યા છે. અને આજની કોન્ફરન્સમાં જો એક વચ્ચે એક વાત નીકળી હતી, કોઈ રિપોર્ટરે પૂછ્યું કે બેઝિકલી ઇટ ઇઝ રિલેટેડ ટુ સરગોદા એરબેઝ કે એવું કહેવાય કે ભાઈ ત્યાં ગાડી એના F-16 છે અને ફોલોડ બાય એની બાજુમાં એક પેલું કિરાના હિલ્સ છે કે જ્યાં એના ન્યુક્લિયર છે. તો એમણે બહુ એકદમ સાર્કાસ્ટિક કીધું હતું કે અચ્છા મને નથી ખબર, તમે મને ઇન્ફોર્મેશન આપો છો તો હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. હાઉએવર એટલે વી નો, અમને ખબર છે, એટલે આપણે છેક એના ગેટ સુધી પહોંચી ગયા છે અને પાકિસ્તાન ન્યૂ કે ભાઈ હવે મારી પાસે બહુ આમાં કશું રહ્યું નથી કરવા માટેનું. ચાઇના ભલે કંઈ પણ કહી રહ્યું હોય, છેલ્લે દિવસે ન્યૂઝમાં આવ્યું છે, બટ અલ્ટિમેટલી ધ ટ્રુથ હેઝ કમ આઉટ અને અત્યારે તમે સ્ટોક પ્રાઇસ જુઓ તો રિવર્સ થઈ ગઈ છે. સો અગેન ચાઇના કા માલ ચલે તો ચાંદ તક, નહીં તો તક એવું કન્ડિશન થઈ ગઈ છે. બીજી વસ્તુ આજે પ્રાઇમ મિનિસ્ટર સાહેબના મેસેજમાં એ હતું કે અમે જે ઇન્ડિજિયસલી ડેવલપ્ડ જે સિસ્ટમ્સ યુઝ કરી છે, લેટ ઇટ બી મિસાઇલ્સ ઓર એરક્રાફ્ટ ઓર વોટ એવર, અગ્નિ, આકાશ, બ્રહ્મોસ, જે બી તમે કહો, અને બધાએ પોતાનું એડી ગન્સ, ડ્રોન સિસ્ટમ, એ બધાએ પોતાનું કામ સચોટ રીતે કર્યું છે. તો ઇન્ડિયા ઇઝ નાઉ વન સ્ટેપ ક્લોઝર ટુ બિકમિંગ એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ વેર ઇટ કેન પ્રોડ્યુસ ઇટ્સ ઓન ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઇટ કેન સર્વાઈવ ઓન ધેમ. આપણે હવે ધીરે ધીરે ડિપેન્ડન્ટી જે છે બાકી કન્ટ્રીઝની ઉપર એ ઓછી થઈ રહી છે. રાધર ઇન્ડિયા સ્ટાર્ટેડ એક્સપોર્ટ. અરેન્જ એવું કહી શકાય કે આપણે આપણી જે મિસાઇલ ને જે બધી ડિફેન્સ સિસ્ટમ છે એ જમીન કે કોઈ આકાશમાં નહીં પરંતુ સીધું પાકિસ્તાન પર જ ટેસ્ટ કર્યું છે. ડેફિનેટલી તમે આ બ્રહ્મોસનો જો દાખલો લો તો એની જે ઇનિશિયલી જે રેન્જ હતી એ 290ની હતી. અત્યારે જે પ્રેઝન્ટ વર્ઝન છે એની રેન્જ છે 350 કિલોમીટરથી વધારે છે. અને આપણી પાસે પાકિસ્તાને જાણી લેવું જોઈએ કે બ્રહ્મોસનું જે 800 કિલોમીટરની રેન્જવાળું છે એનું પણ સક્સેસફુલ ટેસ્ટિંગ આપણે થઈ ચૂક્યું છે. અને જ્યારે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું એનું સૌથી મોટું કારણ એ હતું કે જ્યારે બ્રહ્મોસે એના એરબેઝને તબાહ કરી નાખ્યા ત્યારે એને ખબર પડી ગઈ કે જો અત્યારે ઘૂંટણીએ નહીં પડીએ તો આવતીકાલે શું થશે એની કલ્પનાની બહાર હતું. એટલે જ અને ભારતે આ સાથે પુરવાર કર્યું છે કે પહેલાં આપણે બિગેસ્ટ ઇમ્પોર્ટર હતા ડિફેન્સ સિસ્ટમના. અત્યારે વી આર પ્રૂવિંગ અવર સેલ્ફ એઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ manufacturer and one of the very leading exporter of defense systems, ચાહે એ પ્લેન હોય, ચાહે મિસાઇલ્સ હોય કે ચાહે ગન્સ હોય. એટલે આ બહુ જ મોટી વાત છે આપણા માટે. બિલકુલ. અને મનનજી, હા મનનજી, થોડાક ટાઈમ પહેલા તમે એવું કહેતા હતા કે આપણને સોશિયલ મીડિયા પર અને ઘણા બધા મીડિયામાં એવું જોઈ રહ્યા છે કે ત્યાંથી જે વિડીયો સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનમાં અત્યારે ત્યાંના લોકો છે કઈ પ્રકારે જીત કરી રહ્યા છે, જાણે કોઈ મોટી ખુશી એમને મળી ગઈ હોય. પરંતુ એમના નેતાઓને તો ખબર છે, દુનિયા આખીને ખબર છે, પરંતુ જેમ કે IMFમાંથી એમને ફંડ મળી જાય છે, લોન મળી જાય છે, એને પોતાની જીત સમજી લે છે. એમની આજે જે રિક્વેસ્ટ પર અમેરિકા સીઝ ફાયર કરાવે છે એને કદાચ એ લોકો જીત માની લે છે, કાં તો પછી ચીન, તુર્કી અને એવા જે દેશો છે એ એમની સમર્થનમાં આવી જાય છે, એને પોતાની જીત માની લે છે. એટલે કઈ હદ સુધી એમની પ્રજાને, એમના દેશને પણ ગુમરાહ કરવામાં આવી રહી છે. સસ્તો નશો કરે છે પાકિસ્તાનીઓ અને ફૂલ્સ પેરેડાઇઝમાં રહેતા હોય એવું આપણને લાગે છે. ગાંડાઓના વિશ્વમાં રહેતા લોકો છે. એટલે પ્રોપેગેન્ડાથી પોતાના દેશના લોકોને મિજાજ કંટ્રોલમાં રાખીને એ લોકો જીવી રહ્યા છે.
અને વિચારો એક એવો દેશ કે જે આજ સુધી દરેક યુદ્ધ હાર્યો છે અને એના અધિકારીઓ, એના જનરલો એના દેશની જનતાને એવી ભાંગ પીવડાવતા આવ્યા છે કે પાકિસ્તાનની સેના જે ઇન્વિન્સિબલ છે અને અત્યાર સુધીમાં બધા જ યુદ્ધ જીતી છે. એટલે જ્યારે તમે સત્યનો સ્વીકાર ન કરો ને એટલે તમે 50% યુદ્ધ તો ત્યાં જ હારી જાઓ. ભારત સામે પાકિસ્તાને જો સત્યનો સ્વીકાર કર્યો હોત કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અને ભારતની જે મિસાઇલો છે, ભારતની જે એટેક સિસ્ટમ છે, એટલે કે આપણી મિસાઇલો એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, નંબર 1 આર્મી છે, પરંતુ વિડીયો ગેમ્સના વિડીયો બનાવવામાં ગ્રાફિક્સ વાળા વિડીયો બનાવો. જી તમે જે વિડીયો ગેમ્સ અને ગ્રાફિક્સની વાત કરી તો મને ખરેખર આજે અને ગઈકાલે એમણે જે ઇમેજીસ છોડી છે એ ભારતના એર ઇન્સ્ટોલેશન અમે તોડ્યા એમ કરીને ભારતના એર ઇન્સ્ટોલેશનની ઇમેજીસને, એના સેટેલાઇટ ઇમેજીસને એમણે રબરથી કેમ ભૂસી હોય એવી રીતે ખરાબ એડિટિંગ કરીને એવું દેખાડ્યું છે કે અમે આ તોડ્યા છે. પછી આપણે જે ઇમેજીસ રિલીઝ કરી હતી કે જે રીતે પિન પોઈન્ટ સ્ટ્રાઇક ઉપરથી થઈ અને સિંગલ પોઈન્ટ ઓફ એન્ટ્રીથી જૈશ-એ મોહમ્મદનું હેડક્વાર્ટર આખું ખતમ થઈ ગયું, તો ઉપર એ જે સિંગલ પોઈન્ટ એન્ટ્રીમાંનો જે હોલ છે એને પાછો ઇરેઝ કરીને ફોટોશોપથી સરખો કર્યો અને પછી એમણે મૂક્યો. અને વિશ્વમાં દરેક OSINT હેન્ડલે એને કોલ આઉટ કર્યા કે પાકિસ્તાન આ શું કરી રહ્યું છે. એટલે ઇન્ફોવોરને જીતવા માટે તમારી પાસે સાચી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. પાકિસ્તાનની DGISPRની પ્રેસ કોન્ફરન્સ અને આપણા ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સની પ્રેસ કોન્ફરન્સ જે બે થઈ એ વચ્ચેનો બેઝિક મૂળભૂત ફરક જ છે કે એમણે કેવળ વાતો કરી, મોટા ગણગાઓ ગયા, એ લોકો જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે તો ભારતીય મીડિયાના નિવેદન બતાવે છે, એમને જે કટ પેસ્ટ એડિટ કરીને બતાવે છે, અને આપણી સેના સેટેલાઇટ ઇમેજ વિથ પ્રૂફ બતાવે છે. આ જ બતાવે છે કારણ કે એમની સેના પાસે કોઈ પુરાવા જ નથી. જનતાને બતાવશું તો પછી મીડિયા, સોશિયલ મીડિયાના વિડીયોના આધારે કહેવાય રહ્યું છે કે અમે આ બદલો લઈ લીધો. જી કેવળ પ્રોપેગેન્ડા કરે છે. જ્યારે તમારે સમજી લેવું કે સૈન્યની પ્રેસ કોન્ફરન્સની અંદર જ્યારે એક સૈન્ય ઓપરેશન્સની વાત હોય અને બળગા ફૂંકવાના ચાલુ થાય એટલે સમજી લેવું કે કેવળ ને કેવળ ફાકા ફોજદારી છે. અને જુઓ, સેલ્ફ ડિનાયલમાં રહેતું પાકિસ્તાન ખરેખર આવી હાલત રહેશે ને તો પાકિસ્તાન કંઈ આતંક પર આપણે ભલે ગમે તેટલી એને વોર્નિંગ્સ આપીએ, આપણે ગમે તેટલા મોકા આપીએ, એ લોકો સુધરવાના નથી. જુઓ, અને ચીન જેવા દેશો અને બીજા પણ કેટલાક દેશો ભારતને મહાસત્તા બનતી અટકાવવા માટે, ભારતને કંટ્રોલમાં રાખવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. અને કેટલાક એક્સપર્ટ્સ તો એવું પણ કહે છે કે ચીન છે ને ભારત વિરુદ્ધ લડશે ક્યાં સુધી, તો કે છેલ્લા પાકિસ્તાની સુધી. જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો પાકિસ્તાની ખતમ નહીં થઈ જાય ને ત્યાં સુધી ચીન ભારત વિરુદ્ધ લડતું રહેશે. આ બહુ ક્રિપ્ટિક વાત છે, પણ બહુ સમજવા જેવું છે. પાકિસ્તાનીઓએ પણ સમજવા જેવું છે અને ભારતે પણ આમાં કંઈક દિનેશજી, શું આપને લાગે છે કે ગલવાન બાદ આપણે એટલા એલર્ટ થઈ ગયા છીએ કે ચાઇનાને આ વખતે જોરદારનો જવાબ મળ્યો છે? એની તમામ મિસાઇલ, એના ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ આપણે તબાહ કરી નાખ્યા. ખરા અર્થમાં એનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો છે. ડેફિનેટલી. અને તમે ચાઇના હેડ બીન સાયલેન્ટ. ખાલી છેલ્લા ગઈકાલના દિવસે એણે સ્ટેટમેન્ટ આપ્યું, બાકી આ 3-4 દિવસ જે કંઈ ઓપરેશન થયા કે છેલ્લા 15 દિવસમાં આપણે જે ટાઈમ આપ્યો એમાં ચાઇના સાયલન્ટ હતું. અને બે વસ્તુ એક્સપોઝ થઈ છે. પાકિસ્તાનની સામે ચાઇના, ભલે એ લોકો સ્વીકારે કે ના સ્વીકારે, પણ પાકિસ્તાનની સામે ચાઇના એક્સપોઝ થઈ ગયું છે અને ચાઇનાની સામે પાકિસ્તાન એક્સપોઝ થઈ ગયું છે. ચાઇના માટે પાકિસ્તાન એક ગલીના ગુંડાથી વધારે મહત્ત્વવાળું કોઈ એ નથી. આપણે ઘણી વખત કેવું છે, ખાસ કરીને પોલિટિક્સમાં, કે ગલીઓમાં ફરતા ગુંડાઓને આપણે પંપાડવા પડતા હોય છે કારણ કે એમનું આપણે નાનું મોટું કામ પડતું હોય છે. ચાઇના ઇઝ યુઝિંગ પાકિસ્તાન ઓનલી લાઇક ધેટ, આપણે ઇન્ડિયાની અગેન્સ્ટમાં. અને જેવી રીતે બનન સાહેબે કહ્યું કે છેલ્લો પાકિસ્તાની હશે ત્યાં સુધી ચાઇના આપણી સાથે લડશે, પછી એના માટે એ પણ રસ્તો નહીં. અને પાકિસ્તાન હવે કેટલું લાંબુ ટકશે ને એ ટાઈમ ઇઝ વિલ ટેલ, બિકોઝ ચારે બાજુથી ઘેરાઈ ગયેલું છે. અને તમે જે વાત કરી એમાં હું થોડુંક ઉમેરવા માગું છું કે પાકિસ્તાની આર્મી એ બેવકૂફ આર્મી છે, એ ત્યાંની પ્રજા જાણે છે. ત્યાંની પ્રજાના અમુક ઇન્ટરવ્યૂઝ આપણે જોયા છે. એ લોકો જો એમના પ્રાઇમ મિનિસ્ટર વિશે કે એમની આર્મી વિશે શું બોલે છે આપણે જાણીએ છીએ. ત્યાંની આર્મીના કમાન્ડરો, એટલે કે આર્મીના ચીફ છે ને, એમને રિટાયર્ડ થાય ત્યારે 50-100 એકર જેવી જમીન આપવામાં આવે છે. આ બધું એરેન્જમેન્ટ એ લોકોએ કરેલું હોય છે.
ત્યાંની પ્રજાને એ પણ ખબર છે, ત્યાંના લોકોને, કે આ જ આર્મીવાળા છે જેમણે પોતાના ફેમિલીને બહાર મોકલી દીધા છે સેફટી માટે, કે એમને પોતાની ઉપર બી ભરોસો નથી, એ ત્યાંની પ્રજા જાણે છે. આ ઇન્ટરવ્યૂ જ્યારે તમારા રિપોર્ટરો ત્યાં લેતા હોય છે ત્યારે એ લોકો જે બોલે છે પોતાના કમાન્ડર વિશે, પોતાના લીડર વિશે, અને તમે વિચાર કરો આ 70 વર્ષ થયા આપણે આઝાદી મળે, પાકિસ્તાનમાં એક એવો લીડર પેદા નથી થયો જેને ત્યાંની પ્રજા એને રિસ્પેક્ટ આપતી હોય. રિસ્પેક્ટેબલ કોઈ લીડર પેદા થયો જ નથી ત્યાં આગળ. એનું કારણ છે કે કોઈ જગ્યાએ પોતાનો દેશ છે એ ભાવના જે જાગવી જોઈએ ને એ નથી. એનું કારણ કે પાકિસ્તાન ઇઝ નોટ એ કન્ટ્રી, ઇટ ઇઝ એન એરેન્જમેન્ટ ઓનલી. એની અંદર નથી કોઈ અને સંસ્કૃતિ. આમાં પહેલા એવું કહેવામાં આવતું હતું કે ભાઈ પાકિસ્તાનને કોણ ચલાવે છે, તો અલ્લાહ આર્મી અને અમેરિકા એવું કહેવાતું હતું, પરંતુ હવે કદાચ અલ્લાહ આર્મી અને ચાઇના એવું આશીષજી હવે થઈ રહ્યું છે. લગભગ એવું નહીં, પણ 100% કદાચ એવું છે, કારણ કે ચાઇના બહુ હેવીલી ઇન્વેસ્ટેડ છે અત્યારે પાકિસ્તાનની અંદર, અને એ હંમેશા કંઈ ના કંઈ કરીને પાકિસ્તાનને બચાવવાની કોશિશ કરે છે જેથી એની ઇકોનોમી ચાલ્યા કરે. બીજી એક મહત્ત્વની વસ્તુ છે આમાં જે આપણી સામે આવી છે કે આપણને એમ હતું કે ચાઇના બહુ સ્ટ્રોંગ છે, ચાઇનાની સાથે આપણે યુદ્ધ લડીશું તો કદાચ આપણે બેકફૂટ પર આવી શકીએ છીએ, અથવા તો આપણે એટલા એની સામે ટેકનોલોજીકલી સાઉન્ડ છીએ કે નથી. પણ જે રીતે ચાઇના મેડ બધી સિસ્ટમો આ વખતે ઇન્ડિયાએ તોડી પાડી છે પાકિસ્તાનની અંદર, દેટ મીન્સ આપણો જે કોન્ફિડન્સ લેવલ છે એ ચાઇનાની અગેન્સ્ટમાં પણ ખૂબ વધી ગયો છે. તો આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ ચાઇનાની એર ડિફેન્સ સિસ્ટમ, કારણ કે ચાઇના પણ સેમ એર ડિફેન્સ સિસ્ટમ વાપરી રહી છે, એ બી સેમ એરક્રાફ્ટ વાપરી રહી છે. વી આર નાઉ કોન્ફિડન્ટ કે ઇન કેસ સમથિંગ ગોઝ રોંગ વિથ ધ ચાઇના, વી કેન વેરી હેપીલી ડીલ વિથ ધ ચાઇના. બિલકુલ બિલકુલ, અને એ આપણે ડીલ કરીશું, ચારે બાજુથી ડીલ કરીશું, પરંતુ એક સ્પષ્ટ સંદેશ ચોક્કસથી મળી ગયો છે કે જો તમે એ ગુસ્તાખી કરી, જો તમે દેશમાં, ભારતમાં આતંકવાદની કોઈ પણ ગતિવિધિને અંજામ આપવાનું મનમાં પણ વિચાર્યું તો ઘરમાં ઘૂસીને મારીશું. એ વાત હવે ન્યૂ નોર્મલ થઈ ગયું છે. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયના અભાવને કારણે આ ચર્ચા આપણે અત્યારે ત્યાં રોકીએ છીએ. આપ સૌ અમારી સાથે જોડાયા, સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હવે આ ન્યૂ નોર્મલ છે, જો તમે ગુસ્તાખી કરી તો પછી જવાબ આપવામાં આવશે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું પાકિસ્તાન સાથે ફક્ત અને ફક્ત POK અને આતંકવાદને લઈને જ ચર્ચા કરવામાં આવશે, બીજા બધા જ મુદ્દા સાઈડમાં રહેશે. પરંતુ આ છે નાપાક, એની પૂંછડી ઘણીવાર આપણે કાપી છે પરંતુ ઘણીવાર ઉગી જાય છે. હવે જો કોઈ એવી ગુસ્તાખી કરે છે કે કેમ અને પછી ભારત કેવો જવાબ તેનો આપે છે એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.